મને 2G 3G રાફેલ પછી હવે આ CAA અને હવે NPR આવશે, NRC આવશે, એ બધા વિશે મને ખૂબ ખબર છે, મેં ખૂબ વાંચ્યું છે, મારી પાસે ખૂબ માહિતી છે. એટલે કદાચ નરેન્દ્રભાઈને દિલ્હીમાં ખબર પડે કે મોરબીમાં ભાઈ છે, એમને આ માહિતી બહુ છે, સલાહ સૂચન કરી શકે એમ છે, તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવે અને એમાં મેમ્બરશિપ માટે તમને રાત્રે 11:30 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે અને કદાચ તમે ન ઉપાડી શકો તો દેશની બહુ અસેવા થઈ જાય એવું તમને લાગે છે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સુઈ જા. 11 વાગી ગયા છે અને જેને બોલાવવાના હોય છે ને એને ટાઈમે બોલાવી લે છે. કોકને ઈડી દ્વારા, કોકને CBI દ્વારા, જેને જ્યાં બોલાવવાના છે બધાને બોલાવી લેશે. તું ચિંતા ના કરીશ, 130 કરોડની પ્રજાને ટાઈમે બોલાવી જ લે છે. એટલે રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. આ ત્રીજો મોટો વિચાર હું તમને આપું છું. જીવનતા છેલ્લે બેડરૂમમાં પલંગ ઉપર બેઠા બેઠા પણ એકવાર ડેટા ચાલુ કરીને WhatsApp ચાલુ કરે. કઈ છે? કંઈ નથી. તું સુઈ જા. તું સેલિબ્રિટી નથી. તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 3.5 મિલિયન ફોલોવર નથી. તું સુઈ જા. એટલે શું ઘરમાં બધાને રાહત, તને રાહત. રાત્રે 11 અને 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખવા વોરેન બફેટને કામ નહીં હોય? મને પ્રશ્નો જવાબ આપો. વોરેન બફેટ અને કુમાર મંગલમ બિરલાને તમારા કરતા કામ ઓછું કે વધારે? દોસ્તી બોલો તો. વધારે. તો એ રાત્રે 6 વાગે અને 8 વાગે મોબાઈલ બંધ કરી દેતા હોય તો તારે અહીંયા મોરબીમાં 11 વાગે સુધી ચાલુ રાખવાનું કામ જ શું? આ હું બોમ્બેની અને ન્યુયોર્કની વાત કરું છું. મુંબઈ અને ન્યુયોર્કની અને લંડનની વાત કરું છું. ત્યાં આ જીવન શૈલીથી લોકો જીવતા હોય કારણ કે એને પારિવારિક સંબંધો, પારિવારિક આનંદ, એની ગરિમા એને ખબર છે. This gadget is